મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસન બદલ અમરેલીમાં વિવિધ વિકાસ કામો સાથે અમરેલી વડિયા વિધાનસભાના તેજસ્વી તારલાઓને કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો અને 375 જેટલા વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા। प्रथम तो देशना यशस्वी वडाप्रधान ने हूँ लाख लाख अभिनंदन आपू छूं। 12 वर्ष जे रीते विकासना जे रीते विकसित भारत माटेना एक उजवણીનો उत्सव उजवाई રહ્યો ત્યારે મોદી સાહેબને લાખ લાખ અભિનંદન આપવા પડે। એક નવા ભારત માટે મોદી સાહેબે જે કામો કર્યા છે, જે વિકાસ કર્યા છે, એના માટે લાખ લાખ અભિનંદન આપું છું। સાથોસાથ કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિદ્યાર્થીઓનો એક સન્માન કાર્યક્રમ સુંદર રીતે રાખવામાં આવ્યો। હું તમામ ટીમને અભિનંદન આપું છું કે અમરેલીના વિદ્યાર્થીઓને 1 થી 3 રેન્કમાં આવેલા દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને એમના વાલી સાથે બોલાવીને એમનો સન્માનનો કાર્યક્રમ કર્યો હતો। દરેક વિદ્યાર્થીને સારી રીતે પ્રોત્સાહિત કરી શકવી એ પ્રકારનો કાર્યક્રમનું સુંદર આયોજન સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજન માટે કાર્યક્રમની અંદર જોડાયેલા ભાઈ શ્રી શરદભાઈ લાખાણી, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી દક્ષાબેન, સમગ્ર ચૂંટાયેલી પાક અને ખાસ કરીને કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમારા ભાઈ શ્રી મનીષભાઈ અને સમગ્ર ટીમે જે રીતે મહેનત કરી અને વિદ્યાર્થીઓના સન્માન માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ બધી સમગ્ર ટીમને પણ મારી હૃદયની શુભકામનાઓ। અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહેજો ન્યૂઝ ગુજરાત।